એઝ યુ નો કે ગઈકાલે આપણે બહુ લેટ થઈ ગયું હતું રાત્રે, અને જેમ કે બધાને ખબર જ છે કે ગ્રીવાની તબિયત ખરાબ થઈ ચૂકી છે, જેના કારણે એ આજે સ્કૂલ નથી જઈ શકી અને એના ભાઈ જોડે રાખડી સેલિબ્રેશન નથી કરી શકી. અને સૌથી મોટી વાત એ છે કે એનો જીવ એની બેનમાં છે, મારી ગ્રીષા નથી આવી. સો હવે અમારે આફ્ટરનૂન થઈ ગઈ છે એની વાત સાંભળતા સાંભળતા, એને સમજાવતા કે તારી દીદી સ્કૂલે ગઈ છે, તો બપોર થઈ ગઈ છે, એણે થોડુંક જ ખાધું છે અને આજે એને બતાવવા જવું પડે એવું છે કારણ કે એનો તાવ ઓછો નથી થતો. 100 104 એ રીતે એનું ટેમ્પરેચર રહે છે. અમારો વ્લોગ અત્યારે 2 દિવસથી કન્ટિન્યુ લેટ જ આવે છે, જેનું કારણ બી ખબર છે કે લેટ રાતે પણ થાય છે અને ગ્રીવની તબિયત પણ ખરાબ છે જેના લીધે. અને આ છે તમારા ફેનિલભાઈ, જે સવારના ઉઠીને વ્લોગનું એડિટિંગ કરે છે, જે બિચારા ફ્રી થઈને બી બેઠા છે. ફેનિલભાઈ ગુડ મોર્નિંગ તો કરી દો. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? તો આજે પ્રાચીએ પેલું શું કહેવાય, કાનૂન હાથ में ले लिया है. વ્લોગ આજે પ્રાચીએ ચાલુ કર્યો છે અને એવી આશા રાખું કે વ્લોગનો એન્ડ હવે પ્રાચી જ કરે. જોઈએ કેમનો થાય છે. હોપફુલી કદાચ થાય નહીં થાય, સ્ટાર્ટિંગ તો કર્યું છે. સવાર અમારી પણ વહેલી જ થાય છે એઝ યુઝ્યુઅલ, બટ સ્કૂલનું કામ હોય, છોકરાઓને રેડી કરવાના હોય, ટિફિન હોય, બધું જ હોય. પણ કેવું હોય કે મને એટલું સેટ નથી હજુ મારા હાથમાં ફોન, તો મારું કેવું હતું, મને જેવો ટાઈમ મળ્યો તેવું મેં થોડીક ક્લિપ્સ શું કહેવાય ભેગી કરી છે. જુઓ આ બાપ દીકરીઓનો પ્રેમ. શું કરે તું? શું કરે? હે શું કરે? દીદી આવી જવાની હે, દીદીનો ટાઈમ થઈ ગયો હે કે? ઓકે, બસ આવવાનો ટાઈમ થઈ ગયો છે. ગ્રીવા ચાલ, દીદી આવવાની. આવી ગઈ તારી ગ્રીશુ, ચાલ સામે જતા રહીએ. આ છે બસ ગાઈઝીસ, આ મારી ગ્રીવું જેની દીદીની સવારની રાહ જોઈ છે. દીદુ વેરી ગુડ. દીદુ તને બહુ યાદ કરતું હતું. ઓ મારું બેટ. હા ઘરમાં તો ચાલ, બધું અહીંયા જ બતાવી દેવું તારે. હો દીદી સ્કૂલમાંથી ચોચન આવી. મને ચોકલેટ મળ્યા હતી એટલે રાખી બજારમાં ભર્યા ગીફ્ટ આપ્યું. અરે વાવ, હજુ બી બહુ બધી ચોકલેટ છે. ઓકે ચાલો ઘરમાં જઈએ. તારી દીદી તને બહુ યાદ કરતી હતી ગ્રીશુ. આવી ગઈ ને હવે કીધું મા બચ્ચા મારો જીવ. ચાલ ચલો 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 ચલો. મારી ગ્રીવ ક્રિસ્ટીનું એવરીથિંગ વિલ બી સેમ. મારી એ પ્રાયોરિટી રાખી છે મારી લાઈફમાં કે મારી ગ્રીવ ક્રિસ્ટીનું બધું સેમ જ લે. હા ઓકે ઓકે ચલો ડેડી. ક્યારની બધું તારા વિશે જ છે. સો અહીંયા ગ્રીવાની ફ્રેન્ડ આવી છે, ગ્રીવા ગ્રીષા બંનેની. તો ગ્રીવાન થોડુંક માઇન્ડ ડાયવર્ટ થઈ રહ્યું છે. કેવું છે બેટું? આવ્યું છે. ટ્યુશન જશે ને થોડીક વાર, એટલે તારું માઇન્ડ હજુ સારું થઈ જાય. હા ને? આ અમારું ઢીંગલું, એક ઢીંગલું. ઓ માય ગોડ, જોઈ લો, લબુબુને બી ડાયપર પહેરાવે મારી ગ્રીષા તો. માય ગોડ. લાવ જોઈ લઈએ તને તાવ કેટલો છે. થોડો છે, દવા પીધી ને સારો થઈ જશે. બંને સાથે હોય તો વાંધો નથી, બસ મારી જોડે એક છોકરું હું લઈ જાઉં તો એ લોકોથી નહીં રહેવાય. એટલા માટે અમે એ લોકોને બંનેને અમે સાથે લઈ જ નથી જતા. ઘણી જગ્યાએ એ લોકોને મતલબ જ્યારે અમારો ફેમિલી ટાઈમ હોય કે એવું હોય ત્યારે જ હું એ લોકોને ઇન્વોલ્વ કરીએ છીએ. જેમ કે હમણાં એની બાતે રમે છે, જુઓ. માય ગોડ. ઓકે સો ફેનભાઈ જમવા બેસી ગયા છે. બપોરે 2 વાગે એના કામ સવારના બધા પતાવીને, જીમ, એડિટિંગ, શૂટિંગ એ તો બધું જ કરીને માણસ શાંતિથી હવે ખાય છે. શાંતિથી નહીં, ગ્રીવાને બતાવવા લઈ જવાનું છે હોસ્પિટલ. હવે ખાઈ તો લો શાંતિથી હમણાં. બીજાને બતાવવા આવતા. આજે તમારી ફેવરેટ સબ્જી કઈ બોલવાના? કેરી બટાકા.
જો હું તને લઈ જાઉં તો તું બી માની પડે. હોસ્પિટલમાં જેને દાઈ નહીં થઈ હોય ને તને નહીં લઈ જવાય. એટલે તું બા સાથે ઘરે રહે, તું ટીવી જો, હલું કરવું હોય તો હલું કરી લે. બેટા તું ઘરે બેહે ને, અમે દીદીને બતાવીને આવી હોસ્પિટલ. હે જોતી હતી ને તારા હારું. હે બેટા એમાં રીસાવા જેવું કઈ નથી. હારું ચાલ એક કામ કર, આપણે બે ગાડીમાં બેસું, મમ્મા ને દીદી ઉપર બતાવી આવું. હે હે ને તું હવે એને તું પાછી એને ખેંચે તો કામ મેળ પડે. તું ને ગ્રીવ ઉપર બતાવી આવો, મેં ને ગ્રીસુ નીચે બેહીએ તો તેમાં તું ને ગ્રીસુ નીચે બેહો, અમે બે ઉપર બતાવી આવું. બીજું તો હવે તને શું કેવું, એ પોરી ગઈ રહેવાની એકલી ઘરે. ગ્રીવ કેવું છે બેટા હવે? હે જો ને બેટા કેવું થઈ ગયું, તારી આંખ એકદમ નાની નાની આંખ થઈ ગઈ. જો ને બેટા. સો ગ્રીવાને બતાવવા અમે નીકળી ગયા છે. તો મેં સ્કૂલમાં રાખી બધાને કહીને આવી ગઈ છું. તો અહીંયા જો જાય નહીં રખાતી. ઓકે, બેસી જાઓ. આગળ પણ એને તાવ આવ્યો હતો ને દવાથી સારી થઈ ચૂકી હતી, પણ ખબર નહીં અત્યારે તો બહારનું એણે કંઈ ખાધું નથી મેં ખવડાવ્યું તો પણ એકદમ એને ખબર નહીં ફીવર છે, જે કાલનો તમને ખબર જ છે. તમે ગ્રીસુ હાથે નીચે રહો, તમે મારી ઈચ્છા નથી એને લઈ જવામાં, નહીં તો એને બી તાવ થયો. હે ને દીદીને બતાવી આવે લોકો. હે ને ડૉક્ટર અંકલ આવ્યા નથી, આવે ત્યાં સુધી આપણે વેઇટ કરશું. હે ને ખેંચ હજુ, ખેંચ ખેંચ ખેંચ, બસ. આ લીસોપટ્ટી કરવાનું નથી. ગ્રીસુ આજે બેટા સ્કૂલમાં શું કર્યું કે તો બધાને? ચાય ગઈ, પછી રાખી, પછી ચોકલેટ આપી. કેટલા ભાઈને રાખડી બાંધી? 2. શું વાત કરે, ચોચો બી ખવડાવ્યું? હા તે બે ચોકલેટ. તે આજે તો તું આજે તો છે ને તું પહેલી વાર ગ્રીવ દીદી વગર સ્કૂલે ગયો. બોલ. ફેન જેવું. તે દીદીએ તો તને સવારે ઉઠીને દીદી ત્યાંની તને યાદ કરે, એમ કે મારી દીદી ક્યારે આવશે, દીદી ક્યારે આવશે, એવું જ બોલ્યા કરે. બોલ. દીદીને એવું કીધું હા છે ને મેં આવી જવા. શું કીધું? વાયરલ જ છે, ગળું આખું લાલ થઈ ગયેલું છે, એટલે જેમ બને તેમ પાણી ને એવું વધારે પીવડાવો. ને પેલું પીવાનું. હા, એને નારિયેળ પાણી ને પીવા કીધું છે. દીકુ તારી આંખ તો જો બેટા, જો ને આ એક બાજની આ બાજુ જો, 5 દિવસનો કોર્સ આપ્યો છે. 5 દિવસ સુધી, મતલબ મંડે સુધી જો તાવ જો રહી તો રિપોર્ટ કરાવવા પડશે. તમે જોવો છો મારી ઢીંગલી તો આજે જ રક્ષાબંધન કરી લેવી છે. બબુ રક્ષાબંધન કાલે છે, કાલે બાંધે નહીં તારે દીધું ને. સારું, 15 મિનિટ થઈ ગઈ ફાઇનલ, ક્યારના ફોન પર લાગેલા છે. પહેલી વાર ફોન આવ્યો, આવો અત્યાર સુધી આવો કોઈ ફોન આવ્યો નથી. હા કઈ નહીં, ચાલો ઓકે. મેં તો એમ જ જોવા આવ્યા. હું વાત કરતા હતા ક્યાં? અલા એ પેલા મેનેજર પરથી ફોન આવ્યો હા. કે કોઈ પેલા હું નામ પરથી મેં વિડીયો બનાવલો ગયો જો કોના પેલા માવાની દુકાને પૈસા બાકી છે. જો મને આપણે કેટલા રોજના વિડીયો બનાવે, આપણને હું ખબર કયો વિડીયો હોય. અચ્છા હા, પેલો ઓય રવિ. હા રવિ, તે કોઈ રવિ ભાઈ કરીને છે. હા, એ ભાઈ મતલબ ફોન કર્યો એમ, મેનેજરને ફોન કર્યો, અને મેનેજરે સમજાય એમ કે મેનેજર કે મેં અડધો કલાકથી સમજાવું, એ ભાઈ સમજે જ નહીં, એટલે પછી ફોન મારા પર ડાયવર્ટ માર્યો એમ. ઓકે. તો કોન્ફરન્સ પર એ ભાઈ સાથે વાત કરી, તો એ ભાઈ મને એમ કહે કે તમે મારો વિડીયો કેમ બનાવ્યો? મેં કીધું તમારો વિડીયો શું બનાવ્યો? એ કે મારા નામનો તમે વિડીયો બનાવ્યો કે રવિ નામનો માણસ છે જેના માવાના પૈસા બાકી છે, ગલ્લાવાળો હોટો છે દુકાનવાળો, તો ગઈને પૈસા આપી આવો એમ તેમ, બરાબર. એટલે મેં એ ભાઈને એમ કીધું, મૂકું જો તમે રવિ નામના પહેલાં તો મેં કીધું તમને મેં ઓળખતો છું પર્સનલી? તે કે ના. તમે મને ઓળખતા છો? તે કે હા હું તમને ઓળખું. મેં તમને ઓળખતો જ નહીં તો તમારા ઉપર મેં વિડીયો શું કાં બનાવવાનો? બીજી વાત કે મેં કીધું તમારું અટક લીધી મેં, રવિ કરીને કોઈ અટક બોલ્યો? તે કે ના. તમારા ગામનું નામ લીધું? તે કે ના. તમારો ફોટો મૂક્યો? તો કે ના. તો ભાઈ મૂકું તમારા ઉપર વિડીયો કઈ ના બન્યો?
તે એ કહે કે મારા ઉપર એમ કે 30-40 લોકો એમ કે પર્સનલી આ વિડીયો મોકલો ને મને કહે કે જા એમ કે ગલ્લે પૈસા ઉઠાડશે તો આપી આવે એમ કે અરે કેમ કે મેં માવો ખામ ને એટલે બધા મને જ વિડીયો મોકલતા છે કે જા એમ કે પૈસા આપી આવે એમ કે ગલ્લે ઉધાર બાકી છે એટલે મેં એમને સમજાવ્યા તે કે આના ઉપર લીગલ એક્શન લેવાય એમ કે પછી તમે આવું કરો તો એમ કે મૂકો લીગલ એક્શન આમાં કેવી રીતના લેવાય હું કંઈ તમને પર્સનલી તો તમારા પર બનાવ્યો નહીં ખાલી રવિ શબ્દ બોલ્યો તે કે તો બી એમ કે તમે આવી રીતના નામ થોડું યુઝ થાય તમે કહો અમારે કોમેડી વિડીયો બનાવવો હોય સોંગ હોય જાણે કે કોમેડી વિડીયો છે કોઈ ડાયલોગ છે કંઈ બી હોય તો તેમાં નામ તો બધા આવે સમજી લો નામ તો યુઝ કરું કે નહીં કરું નહીં તો વિડીયો બનાવવા કેવી રીતના તે કે બરાબર છે પણ એમ કે આ બધી પ્રજાની સમજે ને કે બધા મને વિડીયો મોકલે આમને તેમને એટલે મેં કીધું ચાલો તમારો ડીલ દુભાયો હોય તો સોરી મૂકો અમે તો પેલું શું કે લોકોને એન્ટરટેનમેન્ટ સારું વિડીયો બનાવતા છે કોઈ તમને કોઈ બી નામના કોઈ માણસને કોઈ એ કરવા હોય તો અમે બનાવ્યો નહીં વિડીયો તે કે ના એમ કે એવું કંઈ નથી એમ કે મારો તમને ફૂલ સપોર્ટ એમ કે પછી એ રીતના વાત કરવા માંડ્યા એમ હવે મારો એમ કે તમને ફૂલ સપોર્ટ એમ કે કંઈ બી કામ હોય તો કહેજો વાંધો નહીં પણ એમ કે આ બધી પ્રજા સમજે નહીં એમ કે બધા મને વિડીયો મોકલ જ કરતા છે પૂજા કેમ હેન્ડલ કરતી હોય રોજે આવા કેટલા લોકોના ફોન આવતા હશે એટલે અમારે છે તે મેનેજર છે પૂંજાબેન કરીને તો એ બેનને આવો તો દિવસના કેટલા ફોન આવતા હોય ને કેટલા લોકો હેરાન કરતા હોય શું કેવું હા છે આપણને એવું લાગતું હોય કે આપણે શું કરીએ આપણે વિડીયો જ બનાવીએ ને પણ એ હિસાબે આપણે જે વિડીયો બનાવીએ એ હિસાબે એને કેટલો હેરાનગતિના ફોન આવતા હોય તો બી કહેવાય ને કે મેં છેલ્લા 3-4 દિવસથી તો મારી આઈડી ઉપર મોબાઈલ નંબર લખેલો હતો મેનેજરનો તે નંબર મેં હટાવી દીધેલો છે કારણ કે લોકો છે ને પેઇડ પ્રમોશન વાળો નંબર મૂકેલો હતો પણ બીજા લોકો મતલબ બીજા કારણથી જ લોકો ફોન કરે એવા બી લોકો છે કે મેનેજરના નંબર પર મેનેજરને ફોન કરે ખબર પડે કે આ લેડીઝ છે મેનેજર એટલે આઈ લવ યુના મેસેજ કરે તમે મારી સાથે બોલો આઈ લવ યુ તમે મને ગમતા છો એવા બધા મેસેજ પાસ કરે પોતે મને બતાવેલા છે કે આવી રીતના લોકોના મેસેજ આવે એમ એટલે કેવું કહેવાય એમ હવે એ બી માણસ કામ કરે છે એને બી આવી રીતના મતલબમાં ફોન કરીને હેરાનગતિ કરે ને એવું કરે એ બી કેવું મને બી સમજ નહીં પડે એમ તમે મને હું નહીં કીધું કે મેસેજ ને એમાં શું તને કહેવાનું એ મતલબ ડેલીના કેટલા મેસેજ આવે ને કેટલા ફોન આવે બરાબર આવું બધું ચાલુ જ રહે એમ એટલે ભાઈ રવિ નામના કોઈ બી માણસનો દિલ દુભાયું હોય ને તો દિલથી સોરી કહી દઉં એ એવું કોઈના આપણે પર્સનલી કોઈના પર વિડીયો બનાવતા જ નથી પર્સનલી હું ખાલી આના પર જ વિડીયો બનાવું આ જ એક મારો પર્સનલ છે એના પર પર્સનલી વિડીયો બનાવીએ બાકી કોઈનો દિલ ડૂબાવવાનો અમારો કોઈ ઈરાદો નહીં એટલે બોલે પ્રાચીન દિલ ડૂબે જાય તૂટે જે હાલે એટલે આવું છે અમને જે થવાનું જ થાય તમને હસાવા હારો અમે બધું કરીએ સમજ્યા કે નહીં એટલે ભાઈ બધું હું કહું તો ખતરનાક બધું હું કેવું બોલ ચાલો હું જવાની ક્યાં જવાની હું જવાની ગયું છું ને એક ભાઈને લાકડી બાંધવા મમ્મી આવતી હંતાઈ જા ફટાફટ હંતાઈ જા પ્રાચી અહીંયા આવ શું મજા આવી ને જો હું આ અત્યારે દોડાઈ જતે કે એની ભાઈને રાખડી બાંધવાની કે ઓહો બહુ મોટી ગાડી છે ને છોકરાઓને બસ ગાડી સાથે પ્રેમ હોય એટલે આ વખતે મમ્મીએ ગ્રીવ ગશું ના બધા ભાઈ માટે ગાડીવાળી ગાડીવાળી રાખડી લીધી છે ચાલો ચાલો છે તો તું ઘરમાં તો કોની હાથે છે બહાર તો ડેડી તો ઘરમાં છે ચાલ તું બેનનો હોજે પહેલા ખરી છે કેટલી વાર કહેવાનું કે બેનને હાથે રહેવાનું સો અહીંયા આપણી ગ્રીવા ક્રિશા આવી ગઈ છે એના ભાઈને રાખડી બાંધવા માટે આ અમારો વિવાન ભાઈ છે ઊભી રહે હા લગાઈ દે ગ્રીશુ વેરી ગુડ બંધન ખુશ રહેજો પછી સદા સુખી રહેજો સદા સાથે રહેજો જે કર જે નહીં કરવા એને હું આપવાનું એ ભાઈની છે તારી નથી તો ગ્રીવા ગ્રીસા રાખડી બાંધીને આવી ગયા છે અને ભાઈને અને ગ્રીવા તો સૂઈ ગઈ છે ગ્રીવાને ઊંઘ બી આવી ગયેલી છે કારણ કે એની તબિયત ખરાબ છે અને પ્રાચી વાત કરે છે મારા કાકાના છોકરા સાથે પાઠ ફ્રોમ કેનેડા અને ઓકે મમ્મી જમી લીધું મમ્મીએ જમી લીધું ગ્રીસોએ જમી લીધું ગ્રીવાએ જમી લીધું અને પ્રાચીએ પણ જમી લીધું અને મેં પણ જમી લીધું તમે જમી લીધું કે બાકી છો કમેન્ટ કરો ફટાફટ
ચાલો આજના બ્લોગમાં આટલું જ. આજે અમારો ડ્રાઈવર બદલાયેલો હતો. પ્રાચીબેને પહેલી વખત જિંદગીમાં પહેલી વાર બ્લોગ બનાવ્યો છે. આજે આખો બ્લોગ એને પોતે શૂટ કરેલો હતો અને કોંગ્રેચ્યુલેશન્સ, પ્રગતિ કરી રહ્યા છો તમે, કંઈક નવું શીખી રહ્યા છો, આગળ વધો ખૂબ ખૂબ. તો આજના બ્લોગમાં બસ આટલું જ. કાલે પાછા મળશું એક નવા બ્લોગમાં, નવી વાર્તા લઈને, નવા લોકો સાથે, નવી બૈરી સાથે. કાલે મારા બ્લોગમાં નવી બૈરી આવશે. આ બૈરીને આપણે રજા આપીએ છીએ. ચાલો ત્યારે ગુડ નાઇટ, શુભરાત્રી, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.